માર્ચ મહિનો આવે અને ભાવનગર મહાનગરપાલિકાના બજેટની તૈયારી શરૂ થાય, પરંતુ બજેટ માટે નાણાં જોઈએ. આ નાણાં ટેક્સ રૂપે મળતા હોય, બાકી મિલકત વેરાની વસૂલાત માટે કોર્પોરેશનના કર્મચારીઓમાં દોડાદોડ શરૂ થઈ ગઈ છે. હાલ વેરાના બાકીદારોની મિલકત સીલ કરવાથી લઈને સ્થળ પર તેની વસૂલાત માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ કેટલાક કરદાતાઓ હપ્તેથી વેરો ભરીને પાલિકાની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેના કારણે જ કોર્પોરેશનની આવક રૂંધાઈ રહી છે. હાલ 154 કરોડનો વેરો કોર્પોરેશનના ચોપડે બાકી બોલે છે. તેમાંથી 120 કરોડ તો પાછલી રકમ છે. આ એવા વેરા બાકીદારોની રકમ છે કે જેઓ વેરો ભરતા જ નથી. છેવટે તેમની વિરુદ્ધ અધિકારીઓ કડક પગલાં ભરે છે, બાકીદારોને નોટિસ આપે છે, બાદમાં તેમની મિલકત સીલ કરે છે. પરંતુ બાકીદારો નગરસેવકો પાસે દોડી જાય છે. મત મેળવવાની લાલસાએ નગરસેવકો ભલામણને વશ થઈને પૂરો વેરો ભરવાના સ્થાને હપ્તા કરી આપવા અધિકારીઓ પર દબાણ કરે છે. છેવટે તેમને હપ્તા કરી આપવામાં આવે છે. પરંતુ સિસ્ટમને કારણે જ કોર્પોરેશનની આવકમાં ખાસ વધારો થતો નથી. પરિણામે કોર્પોરેશનની તિજોરીનું તળિયું દેખાય તેવી સ્થિતિ સર્જાય છે. આ ભાજપના સત્તાધીશો માત્ર મોટા માથાઓની જ ભાજપ સરકાર હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ હોય 2000 ને 5000 એના હપ્તા કરી દે તો એ આવકારદાયક છે. પણ જ્યારે સ્ટર્લિંગ જેવા 70, 50 થી 70 લાખ રૂપિયા જેવી રકમ બૂચ મારી અને એનઓસી મળી અને લઈને વયા ગયા છે, ત્યારે આ ભાજપના સત્તાધીશો મોટા માથાને છાવરે છે અને મધ્યમ અને ગરીબ વર્ગને હેરાન પરેશાન કરી રહી છે. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ઘણી ફેરી કોઈ મોટા માણા કે નાના માણા એવું જોવાતું નથી, પણ ખરેખર મધ્યમ વર્ષના માણસો હોય ને કોઈ કોર્પોરેટરની ભલામણ હોય તો માન્ય કમિશનરશ્રી પાસે રજૂઆત કરી અને મધ્યમ વર્ગ ન લાગે તો એને હપ્તા કરી આપે છે. પણ ભરણું તો ભરવું જ જોઈએ અને ભરણું ભરે તો જ કોર્પોરેશનનું હિત થાય. આ સંસ્થાનું હિત માટે કે હંમેશ માટે હવે અપીલ પણ કરું છું કે દર એપ્રિલ માસમાં એને ભરણું ભરવું એ મારી વિનંતી છે. જો કોર્પોરેશન આવી હપ્તા સિસ્ટમ કરો તો સ્વાભાવિક રીતે તેની અસર નિયમિત વેરો ભરનારા પ્રમાણિક કરદાતાઓ પર થાય છે. આગામી દિવસોમાં હપ્તાથી વેરો ભરવાની માંગણી અન્ય લોકો પણ કરે. જો આમ થાય તો વેરો વસૂલાતનું ટાર્ગેટ કદી પૂર્ણ થાય જ નહીં. પરંતુ શાસકો આગળ વેરો વિભાગના અધિકારીઓ પણ લાચાર દેખાઈ રહ્યા છે. વર્ષ પૂરું થવા આવે ત્યારે અમારે જે મોટી રકમ બાકી હોય તો તેની સામે વસૂલાતની કાર્યવાહી કરવી જ પડતી હોય છે. હાલમાં અત્યારે નાની રકમવાળા વધુ બાકીદારો સામે કાર્યવાહી ચાલુ છે, એટલે સ્વાભાવિક છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય કે અમને હપ્તા કરી આપો. તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા પોતાની વસૂલાત મહત્તમ આવે તેવા જ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. જો મનપાના શાસકો ખરેખર ઈચ્છતા હોય કે શહેરનો વિકાસ થાય અને વેરાની વસૂલાત થાય તો દરેક માટે એક જ નિયમ અમલી બનાવવો જોઈએ. ગરીબોના કિસ્સાને બાદ કરતા અન્ય તમામ મિલકત ધારકો માટે વેરાની વસૂલાત કડક રીતે થાય તે જરૂરી છે. નહીં તો બાકી લેણાની રકમ વધતી જ જશે અને કોર્પોરેશનની તિજોરી પર બોજ વધતો જશે. અજીત ગઢવી, TV9 ભાવનગર. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.